મમ્મી ભગવાન બની જાય. ઓહો તમે કીધું તો ને ગુંદો રાખ્યો તો એમાં આ બધી થાય ને લપ લાઈટ બંધ કરાવી ને આ કરવું ને તે કરવું ને કાપી ને મકાન ન નડે. કેટલી છે તમારી ડેન્સિલ? હે 80 લખો ને ભાઈ તમે, બાકી ફરિયાદ કરી આગળ. ઓહો દાવી બહાર ભાઈ क्या हुआ तो ये साड़ी हवा उग गया तो नहीं हाँ हाँ रास्ते तो भी है एक ये मत आओ पे ये पर तो कुछ बे पंटा आप ले ये इसला अब ये हाँ लाओ तो नहीं कोई દુકાનને થોડુંક પ્લાય કાપવાનું કામ ચાલુ હતું. અટાણે 2-2:30 વાગી ગયા. જમવા આવ્યું. ડુંગળી બટાટાનું શાક છે, ગુંદા છે, મરચાં હેકલ છે, છાશ રોટલો. ત્રોપા પડી ગયા, બોલેરો ભરી લીધો. સમો શું કરવા આવ્યા ભાઈ તમે? બે ત્રણ દી પહેલા બે બાજુ મેર કાઢી ને ઓલી એટલે જે વધારે બગડી ગઈ હતી ને 3-4 ગાડા એ કાઢ્યા. એટલી અટન દવા છાંટવી હતી. આ દેવા જમ કે બાપા સાથે દવા. આ તો હજી લીલું કહેવાય, બાકી ખેડી નાખે. હજી લીલું છે, ઉપર ઉપર જ સુકાણું. કેમાં દવા કેમાં છાંટવી? કીવાની છે એઠે કા એઠે ની છે ને એઠે ની. ક્યાંથી અહીંથી જ લેતો એમ કે? हाँ इसीलिए લાવી છે કે બાંધવો તો હે? આ મોયરે લઈ જાય પેલું વાહે અને મોયરા લાકડી આ થોડા હાલો અને મોયરે કે વાહે આવા હે ઇને અને મોયરે અલે આપા ખેતરમાં આપતો એટલે આવી જાય અલે પાણી પાણી. अच्छे से पानी पिला दो, मैं जा रहा हूँ, ठीक है मम्मी जाम? हाँ तो भाई हिंदी नहीं आवड़ती तारे?
હા લેવાને પ્લેટિના લેવાય બધું. બાપા જમવાનું ટેબલ બનાવે. આ ટેબલ બનાવ્યું. તૂટલી ખુરશી હતી ને એમાંથી બનાવ્યું. આજ થોડોક વહેલો સવારમાં ઉઠ્યો હતો, 6:30 ઉઠી ગયો હતો. એક ગાય છે એ થોડીક તોફાન કરે, દોવા નથી દેતી ઘરનાને, એટલે અહીંયા આડું ઊભું પડતું હતું. ને આજે 15-17 પોપિયા વાયા હતા. હા અહીં આખી આમ લાઈન ઘેરી હતી બાઉન્ડ્રી ઉપર. એ ત્રણ દિવાળીની સિઝન છે હોટલે ને બધીમાં આવવા માંડી જાય એટલે અહીંયા ઉપયોગમાં આવી જાય. સારો ફાલ છે બધીમાં. અમુક હજી નાના છે, એમાં ઓછા છે, આમાં બાકી બધીમાં સારા છે. આ ખેતર હજી લીલું કેવરાવે, થોડુંક હુકાય ને એટલે આમાં બકાલું કરી દેવું. થોડુંક ઓલા 1-2-3 ચારામાં ગદપ કરી દેવો ને આ બાજુ બકાલું કરી દેવું, એટલે હોટેલે પણ કામ લાગે, બાકી ઘરનું ખાવા થાય. જે માંડવી ઉપાડી ગયેલ છે ને એના પાથરા ફેરવા. હવે એકાદ તો 2 દી હેરખા તડકા પડી જાય ને તો થ્રેસરમાં કાઢી લેવી. આઈને કાદી 2 જગ્યાએ 1 દીમાં કાઢી નાખીએ. આ હસવા જાય ને તો પછી ઓલી કાઢવાની ચાલુ કરી દે રાપમાં. પછી કાદે નારેલીવાળામાં બાકી છે ને 7-8 વીઘા, એને રાપથી કાઢવાનું ચાલુ કરી દઈએ. એક પછી એક થોડી કાઢતા જાય ને તો બગડે નહીં, બાકી એક હારે કાઢીને વરસાદ આવી ગયો તો બધી બગડે. ન સારો હાથમાં આવે કે ન માંડવી. એટલે થોડું ગાળા વસર કાઢતા જાય ને 2-3 વખત તો બગડે, તો થોડીક બગડે. આમાં એક વખત વરસાદ આવી ગયો, ખોટો બધી સારો બગડે એના કરતાં પહેલાં 5-6 વીઘા કાઢી લીધી, એ હરખી કોરાડે હસવાઈ ગઈ. ને પછી આ 3 વીઘા છે, અહીં વીઘા જેટલી હશે ને ભાઈ કાદે 2-3 વીઘા જેટલી છે ને હજી 5-6 વીઘા બીજી ઊભી. એટલે આ હસવાઈ જાય પછી એનો વારો રાપમાં કાઢી નાખીએ. બ્રાહ્મણ કરવા આવ્યા ને આ શું છે, દાળ છે કે આ લાગે ગ્રેવી જેવું ના છે દાળ. આ કારીગર કોણ હે આવો બધી હારો? મગની દાળ આવી જ હોય તો રસાવાળી હોય અડદની. આવું થઈ ગયું ને પછી હવે કવર અપ કરે વાતું ને. ખાલી રોટલો દાળ ને છાશ 3 જ વસ્તુ છે કા ઘરમાં. આથણા આપો ત્યાં ને ત્યાં અહીં છે. લાલા કાકા કાલ કાદેથી આ ટ્રેક્ટરમાં સોયાબીનના પાથરા ભરી આવ્યા હતા. નાઈ કાઢી નાખ્યું થ્રેસરમાં, નાઈ વીકવા. આ છે અહીંના છે 3 વીઘાના ને ઓલા છે કાદાના છે. અને જે હિંગુ છે અટન તેડકાની ફૂટે એવા હાટું વીકવા. આ લાઇટનો કેબલ છે, એમાં અહીં ક્યાંક બોરસલીમાં સ્પાર્ક થાય, બંધ કરાવીને ડાયરેક્ટ આપવી જોઈએ. આ કામ સિંધુ કરો ને તમે, સાના મના બેસી જતી. માં ઈ કાને પલારવા પડે, હુકવીને પછી ભરવાના દાયર કરવા.
એટલે ફોતરી પડી એમ કે આજે શું કામ કરો તમે બેહવાનું કઈ દઉં ને સીધે સીધું ના તો મને ભગવાનને નેવડાવ્યો તમારે એકલા જ છે ભગવાન જો એના ધૂપિયા ને દિવેલિયા ને બધે ઉચકો એ સિક્રેટ નેવડાવી પપ્પાથી નેવડાવ્યો પછી નાઈ નાઈ ને નવરાવાનો તમે નવરાય ને ના હોય ને એટલે હું મારે પછી નાવાનું વાહ તો તમે ભગવાન બની ગયા એ મારે ઊંધો આવે પછી બેઠી સસવાસ કરી દે તમે કીધું તો ને ગુંદો રાખ્યો તો એમાં આ બધી થાય ને લપ લાઈટ બંધ કરાવી ને આ કરવું ને તે કરવું ને થાય વળી બહુ જલ્દી પણ નડે કાપી ને મકાન પણ નડીએ મકાન ન નડે હા અટાણે વેલ્ડિંગ વાળા ભાઈનો ફોન આવ્યો હતો કે અટાણે ફ્રી છે તો મશીન લઈ જાય મામા હેઠે પાઇપના કટકા મુકાઈ દે હેઠે એટલે અહીંયાથી પાણી નીકળી એમાં અંદરથી પાણી જાય ને વરસાદનું એ નીકળે એમ નથી ક્યાંયથી એટલે બે ઓપ્શન કરી નાખ્યો એક આખું ને એક ઓલા ખૂણે એમાં પાણી ભરાઈ જાય બે નાના તો ન મળે પછી આમાંથી વેસ્ટમાંથી બે કટકા કરી નાખી મારી દે વેલ્ડિંગ વાળા મળે અમારા કારીગર છે ને એ ઠંડુ ખાધા સિવાય કામ નથી કરતો સીએમમાં જાવ કે નથી જતા હવે હા દુકાન તો મોટી બનાવી લીધી હવે તો બનાવવી પડે ને કારીગર હારી છે કે ઉપરના સારણામાંથી ભરાય ને પાણી એમાં વેસમાં પાછું સેમ ભરાવું પટ્ટી આવે બે પા મારવું પડે પાણીનો ભાગ હે એવડા બે કટકા કાપી બની કરી દો પાણી આ પાણી હાટું હું કહેતો હોય હું ગમ હળી કે નહીં રાજુભાઈ પાછી ધૂળ ઉપર કંઈ આપ્યું નથી ને પાછી ઉપરથી તો ઝીણી હાવ ધૂળ છે ને એ આવે હો કોક એ 100 કલાકે એ સાફ કરવાનું આવે આ બધી બોલું ખુલી ને કાઢવાનું આવે તો હવે હું શું કરે 100 કલાક હાલે ને એટલે ઉપર નળી મૂકી દી ને આ ડટક ખુલ નાખી આ જે છે ને આપણે નીકળી જાય પાણીને બે એમાં પાણી ભર્યું હેર પછી મોટરનો પ્રેસ મારી પાણી કાઢી નાખો પછી આ ઢગરા મારી દેવા ઢાંકણા પછી બંધ કરી દેવા પ્રેશર લઈ આવ્યા કાદેથી માંડવી કાઢવાનું છે ને માંડવી ભરવા બળદ ગાડી લેવા વાસળીને અંદર બાંધી એક છૂટી ગઈ ઓય માજી આ છેલ્લું ઓપ્શન છે તમારે જેટલું ગાયું મતલબ કે વાસળિયું ગાયું તો નહીં જેને સોચ્યું એને અટાણે દઈ દીધો
બાકી મહિનો દી પછી એક પણ વાસળી અહીંથી જાહે નહીં જાય. રેડી? પછી અહીં છે ને અહીંયા તમને માથા જ દેખાશે, એટલા ઢોર કરવાના છે. તો ઈ કેમ Ready? આખી દઈ દઉં તો? કેમ કે તમે કીધું તું ને. હા, ઈ એક જ દેવાની છે. હા એ એક ને એક અપ્પુને, એક અપ્પુને અપુ ને જ જોતી. કા ઈ કેમ બાંધવાનું કરીએ તો લઈ જઈએ. હા. નથી. અપુ વાળી તો છે વાસળી અસલ. આને લાવીને આમ છે કે આને ફૂલ લગાય. હાલ. એની એક વાસળી છે, એક ઓળખી છે, પગારની છે. ના ગીર જોઈએ આ ગીર ગાય, વાસળી. ગીર ગાય પણ એને કે ગિફ્ટ ના ભાઈ. અહીંયા વાસળી છે ને આપા કોઈનું મોઢું નાખીને એવું કરે, ખાલામાં ઝાર થોડીક નાખી દે. આ નેટી લાવ્યો, પ્લાસ્ટિકની છે, એમાં દોરી છે ને દોરા જેવો છે, પાકો છે, વાંધો નહીં આવે. પ્લાસ્ટિકનો એ છે, અહીંયા બાંધે. જોઈએ તોડે કે શું કરે. છે તો ફિક્સે ફિક્સ અહીંથી અહીં પરફેક્ટ પૂગી ગયા હે. તોડે નહીં તો સારું. આ રીતના મારી પ્લાસ્ટિકના દોરા આમ આટીયું મારતો ગયો. પછી આ સાઈડે કંઈક કરવું જોઈએ, આ વહીથી મારી દેવી ને પછી અહીં દરવાજામાં કંઈક જુગાડ કરવો હતો. પછી આમાં સૂટીઓ મૂકી હોય ને તો વાંધો ના આવે. વધારે તો એક નાની વાસળી છે ને એના હાટો થઈને બધી કરવું પડે, બાકી તો આને તો વાંધો ના આવે મોટીઓને. દિવાળીની સિઝન આવે એવા હાટો આ 15 છે. આ 2 3 4 5 15 બાસકા છે આ, ને 3-4 દુકાને છે. આજે નીકળતો નતો, વેક્યુમ થઈ જતો હતો ને એને લીધે રોડ નીકળી નતો શકતો. પછી બોરસલિયો બાંધીને કાઢ્યો. હવે ફિટ કરી દઈએ. મશીનમાં જેક ફિટ કરી દીધો. આમાં આ પાઇપ લીક થઈ ગઈ, એમાં વેલ્ડિંગ મારવું હતું એટલે સોડાવી. માણસે તો સ્લેબ મારીને કાઢવાનું ચાલુ કર્યું ને ત્યાં લીક હતી, એને સોડાવી. હવે થ્રેશર આવ્યું તો ચાલુ કરીએ. ₹250 50 કપાઈ. હો આમ કામ કરશો તો વ્યવસ્થિત કરો. કાદા કરતા આમાં ફાલ છે. મમ્મી કાદા કરતા હારી માંડવી છે ને, આ મહેનત વગરની. આ ભગવાન ભરોસે. જો તમે દવા છાંટો ને આ કરો ને તે કરો ને દો ને થઈ આવી. તમારે 100 વીઘામાં થાય ને એટલે આ 1 વીઘામાંથી થાય. અહીં નીકળી ગયો. હવે ગામમાં જવાનું છે. ડીઝલ હાવ પૂરું થઈ ગયો. પછી ડામર છે ત્યાં ટ્રેક્ટર હાવ આમ શોર્ટનું હાલે, કંઈ રોદા કેમ છે નહીં આમાં જરાય ડામરમાં. આગળ અહીં આરસીસીમાં થાય ને એટલે ટ્રેક્ટર આમાં મસ્ત થાય. આગલે વ્હીલ ક્યાંક ક્યાંક જ
ફેર ખાયેલ છે, બાકી બધી ઉપડતા જ રહે. હવે આ સિમેન્ટ રોડ છે, આમાં આગળ ટેકડા જ મારશે ટ્રેક્ટર. આમાં હેરકો હાલશે જ નહીં. કાલે 1000 નું જ નાખ્યું. એ સીટ ઉપર બેઠો. કેટલી છે તમારી ડેન્સિટી? હે 80 લખો ને ભાઈ તમે, બાકી ફરિયાદ કરી આગળ. હે